1. ગલકનું નામ ટ્રેક્ટર 20 PTO HPથી વધુ અને 60 PTO HP સુધીના 20 PTO હોર્સ પાવરથી 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા ₹1,12,000ની મર્યાદામાં બેમાંથી જે ઓછી હોય તે 2. પાવર ટીલર સહાય ધોરણ ₹50,000 પારીથી ₹1,20,000 પારી લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. 3. વ્હીલ હો આંતરખેડનું સાધન સહાય ધોરણ ₹1,000 પારીથી ₹1,50,000 પારી લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. 4. પશુ સંચાલિત વાવણીઓ સહાય ધોરણ ₹8,000 પારીથી ₹10,000 પારી લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન કુલ ખર્ચના 50% અથવા ₹18,000 બેમાંથી જે ઓછું હોય તે. 6. પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત સહાયનું ધોરણ AGR સામાન્ય ખોટો માટે પાવર મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 50% અથવા ₹18,000 બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ AGR ધા. અનુસૂચિત જનજાતિના ખેડૂતોને માટે પાવર મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 50% અથવા ₹8,500 બેમાંથી જે ઓછી હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ AGR ધા. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પાવર મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 50% અથવા ₹8,500 બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સબમિશન ઓન એગ્રીકલ્ચરલ મેકેનાઇઝેશન SMAM. 1. પાવર સંચાલિત નેપસેક પંપ અથવા પાવર સંચાલિત તાઇવાન પંપ 8 થી 12 લીટર કેપેસિટી. અનુજાતિ જનજાતિ નાના સીમાંત મહિલા ખેડૂતને ₹8,000 અને અન્ય લાભાર્થીને ₹500,000. 10. પાવર સંચાલિત નેપસેક પંપ પાવર સંચાલિત તાઇવાન પંપ 12 થી વધુ અને 16 લીટર કેપેસિટી. અનુજાતિ જનજાતિ નાના સીમાંત મહિલા ખેડૂતને 8,000 આથી અને અન્ય લાભાર્થીને ₹500,000. 300,000. પાવર સંચાલિત નેપસેક પંપ પાવર સંચાલિત તાઇવાન પંપ 16 થી વધુ લીટર કેપેસિટી. અનુજાતિ જનજાતિ નાના સીમાંત મહિલા ખેડૂતને ₹1,000 અને અન્ય લાભાર્થીને ₹8,000. NFSM કઠોળ ઘઉં અને ચોખા ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર કિંમતના 50% અથવા ₹10,000 બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ પાવર નેપસેક સ્પ્રેયર્સ કિંમતના 50% અથવા ₹45,000 બેમાંથી જે ઓછી હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ. 7. બેલર ટ્રેક્ટર સંચાલિત ઘાસની ગાસડી બાંધવાનું સાધન P. સહાય ધોરણ ₹1,60,000 આનીએ ₹9,90,000. લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલે ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ
સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. 8. રેઝર બેડ પ્લાન્ટર. સહાય ધોરણ ₹20,000 બેમાંથી જે ઓછું હોય તે 83,000. લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલે ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. 9. રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેલ્ડ પાવર વીડર સેલ્ફ પ્રોપેલ્ડ. સહાય ધોરણ ₹50,412 થી ₹63,012. 2200. લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલે ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. 10. પ્લાવ તમામ પ્રકારના. સહાય ધોરણ ₹17,612 થી ₹1,25,012. લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલે ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. 51. પંપ સેટ્સ. માર્ગદર્શિકા. ઓઇલ એન્જિન સહાયનું ધોરણ. સામાન્ય ખેડીઓ માટે 3 થી 3.5 હોપા ખર્ચના 75% અથવા ₹8,1,700 બેમાંથી જે ઓછું હોય તે. બી. 5 હોપા ખર્ચના 75% અથવા ₹1,700 બેમાંથી જે ઓછું હોય તે. કા. 7.5 થી 8 હોપા ખર્ચના 75% અથવા ₹1,5,700 બેમાંથી જે ઓછું હોય તે. ડી. 10 હોપા ખર્ચના 75% અથવા ₹1,5,755 બેમાંથી જે ઓછું હોય તે. અનુસૂચિત જનજાતિના ખેડીઓ માટે 8 થી 3.5 હોપા ખર્ચના 75% અથવા ₹8,705 બેમાંથી જે ઓછું હોય તે. 12. રીપર બાઇન્ડર તમામ પ્રકારના. સહાય ધોરણ ₹20,000 હોપા થી ₹2,75,000 સી પર. લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ રે ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ પર સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. 13. શ્રેડર મોબાઈલ શ્રેડર. સહાય ધોરણ ₹24,000 હોપા થી ₹22,000 હોપા. 200,000. લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલે ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. 14. પોટેટો પ્લાન્ટર. સહાય ધોરણ ₹75,400 થી ₹75,000ની. લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલે ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. 15. વોટર કેરિંગરિંગ પાઇપલાઇન. માર્ગદર્શનિકા. સહાયનું ધોરણ AGR2. સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન RCC યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદ કિંમતના 50% અથવા ₹568 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે. અનુસૂચિત જનજાતિના હાને એગ્રીથર્ન એગ્રી જોદોર યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદ કિંમતના 75% અથવા ₹22,000 પાછા.
પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે. AGR 6 તેલીબિયા પાક ઉગાડતા ખેડૂતો માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા રૂ 7,000 માર્કે બેમાંથી જે ઓછું હોય તે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન કઠોળ પાક માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા રૂ 7,000 માર્કે બેમાંથી જે ઓછું હોય તે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ઘઉં પાક માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા રૂ પાક માટે 7,000 માર્કે બેમાંથી જે ઓછું હોય તે. 16 બ્રશ કતર સહાય ધોરણ રૂ 16,000 માર્કે રૂ 44,000 માર્કે લાભાર્થે તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલે ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહે છે. 17 માનવ સંચાલિત સાઇટ કાપણીનું સાધન સહાય ધોરણ રૂ 2,400 થી રૂ 3,000 માર્કે લાભાર્થે તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલે ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહે છે. તારની વાડ રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ કસીમ બનાવવા માટે સહાય આપવાની યોજનાની માર્ગદર્શિકા. પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ માનતોની યોજના હેઠળ ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર ક્લસ્ટર માટે તારની વાડ બનાને રનિંગની મીટર દીઠ ₹200 અથવા ખરેખર રે થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સિંગ કરવાની સહાય મળવાપાત્ર છે. નીચે પ્રમાણેના સ્પેસિફિકેશન ઓછામાં ઓછા મુજબ તાર ફેન્સિંગની બનાવવાની સંપૂર્ણ કામગીરી દિન 30માં પૂર્ણ કરવાની રહેશે. 1 થાંભલા ઊભા કરવા માટે ખાડાનું માપ 0.8 મીટર પહોળાઈ પાછું 0.8 મીટર લંબાઈ 0.60 મીટર ઊંડાઈ. દર થાંભલાની સાઇઝ 10.5 મીટર ઊંચાઈ 50% સુધીની છૂટછાટ 0.1 મીટર જાડાઈ 0.1 મીટર પહોળાઈ. સિમેન્ટ કોંકીકોંગ તના પ્રિપ્રેસેડ અથવા પ્રીકાસ્ટ થાંભલા ઓછામાં ઓછા 4 તારવાળા અથવા ખેડૂતની પસંદગી મુજબના થાંભલા અથવા એંગેનલોનો ઉપયોગ કરી શકશે. થાંભલા એંગેનલોનો ખરીદી અંગેનું GST વાળું અસલ બિલ અચૂક રજૂ કરવાનું રહેશે. 19 માલવાહક વાહન યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગોડ કેરેજરે વાહન 4 પૈડાવાળા અને 600 કિલોગ્રામ તે એક મધ્યમ લોહો કિલોગ્રામ સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે નાના સીમાંત મહિલા અનુજનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા રૂ 2માંથી ઓછી હોય તે અને સામાન્ય અન્ય ખેડૂતોએ કુલ ખર્ચના 25% અથવા રૂ 2માંથી ઓછી હોય તે મુજબ સહાય આપવામાં આવશે. 20 સબસોઇલર સહાય ધોરણ રૂ 14,000 થી રૂ 25,000 લાભાર્થીએ તેમો પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેમુ મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે.